હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તમે ડિગ્રી સેમેસ્ટર 3, સેમેસ્ટર 5 યા સેમેસ્ટર 7માં હોવ તો તમારા માટે એક જીટીયુનો ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે જે તમારા લોકો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે બેટા તમે આ બધી ડેટ્સ મિસ કરો છો ને, તે ડેટ મિસ કર્યા પછી પાછળથી ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે. હમણાં એક સ્ટુડન્ટ્સનો મેસેજ આવ્યો કે સર થર્ડ સેમેસ્ટર ડિગ્રીનું એક્ઝામ ફોર્મ ભરવાનું રહી ગયું છે, તો હવે શું? એટલે આ આપણે વિડીયો બનાવીએ છીએ, વિડીયો તમે લોકો ધ્યાનથી સમજો તો તમને લોકોને કોઈ જગ્યાએ નુકસાન નહીં જાય બેટા. એટલે ઓકે. અને જો તમે લોકો સેમેસ્ટર 7માં છો, 7માં અને કોમ્પ્યુટર આઈટીઈસીમાં છો અને તમારે 8મા સેમેસ્ટરમાં જીટીયુ એકોર્ડિંગ ટુ જીટીયુ તમારે ઇન્ટર્નશીપ કરવી હોય તો આ જાગૃત આવાસે ઇન્ટર્નશીપ લોન્ચ કરી છે ફ્રી ઓફ કોસ્ટ. પહેલા 50 વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, રાઈટ? એ ઇન્ટર્નશીપનો જે ડિટેલ વિડીયો જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારા લોકોને જોડાવવું હોય તો એની પ્રોસિજર શું છે તમે લોકો જોડાઈ શકો છો. એકોર્ડિંગ ટુ જીટીયુ જે 12 વીક્સની ઇન્ટર્નશીપ તમારે 8મા સેમેસ્ટરમાં કરવાની હોય છે એ આપણે ફ્રી ઓફ કોસ્ટ લોન્ચ કરી છે, બરાબર છે? અને એ પહેલાં 50 વિદ્યાર્થીઓ માટે છે, જેમાં ઓલરેડી 38 સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા છે. ઓકે, ચલો. તો હવે અહીંયા આગળ આપણે આ સર્ક્યુલર જે છે એ ઓનલાઈન માર્ક્સ એન્ટ્રીનો છે, બરાબર? જે તમારા મિડ સેમેસ્ટરના માર્ક્સ હોય, ઇન્ટરનલ વાયવાના માર્ક્સ હોય, એ બધા માર્ક્સ તમારી ફેકલ્ટી જીટીયુ પોર્ટલ પર મૂકતી હોય છે, અપલોડ કરતી હોય છે. તો એ તમારે જોવું હોય તો જોવાની જે લાસ્ટ ડેટ જે છે 12 ડિસેમ્બર છે. જોવાનું સ્ટાર્ટ ક્યારથી થશે? જોવાનું સ્ટાર્ટ થશે 10 ડિસેમ્બરથી. હવે તમે કયા સેમેસ્ટરમાં હો? બી સેમેસ્ટર 5, 7માં હો, સેમેસ્ટર 6 રેમિડિયલમાં હો, બરાબર? તો પણ તમારે 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર છે. અને સેમેસ્ટર 3માં હો, સેમેસ્ટર 3ની અંદર તમે હશો તો પણ 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બરની વચ્ચે તમે લોકો તમારા જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈ અને જે તમારા મિડ સેમેસ્ટરના માર્ક્સ છે, ઇન્ટરનલ વાયવાના જે માર્ક્સ હોય, એમ કમ્પોનન્ટ અને આઈ કમ્પોનન્ટ જેને કહેવાય, એના માર્ક્સ તમે લોકો જોઈ શકશો, રાઈટ? અને એમાં જો તમારે કોઈ ચેન્જ કરવાનું આવે, બરાબર, કોઈ ચેન્જ કરવાનું આવે તો એ ચેન્જ કરવાની લાસ્ટ ડેટ જે છે 16 ડિસેમ્બર છે બંને માટે. એટલે કે 3 સેમેસ્ટર માટે, સેમેસ્ટર 3, સેમેસ્ટર 5, સેમેસ્ટર 7 રેગ્યુલર સ્ટુડન્ટ્સ અને સેમેસ્ટર 4, સેમેસ્ટર 6ના જે રેમિડિયલ સ્ટુડન્ટ્સ છે એ બધાને જો કરેક્ટ કરાવવાનું હોય તો કરેક્ટ કરાવવાની લાસ્ટ ડેટ 16 ડિસેમ્બર છે. સ્ટાર્ટ થાય છે 13 ડિસેમ્બરે. માર્ક્સ જોવાની સ્ટાર્ટ થશે 10 ડિસેમ્બરે અને લાસ્ટ ડેટ છે 12 ડિસેમ્બરે. આ ડેટ તમે તમારા મોબાઈલમાં બેટા સેવ કરી રાખજો, એટલે તમારા લોકોને કોઈ જગ્યાએ મિસ ન થાય. અને મિસ થાય તો પછી કોઈ ભૂલ હશે તો પછી એનું કોઈ જવાબદાર રહેશે નહીં, બિકોઝ આ સર્ક્યુલર અહીંયા ઓફિશિયલ છે જે તમને કામમાં આવશે, રાઈટ? થેન્ક યુ સો મચ. બાય.